અમારા માણસો આવે એટલે બે નિરાકરણ લાવી દેવાનું હોય ભાઈ તમારે. હા લાવો આ ભાઈ, આનું નિરાકરણ તમે ફટાફટ લાવો. અમારે આવવાનું બધું કામ ધંધા છોડીને. હા એવું બધું મગજમાં બધું હોય ને કાઢી નાખવાનું. હા જમીનો આપી છે અહીંયા. હા એમને એમ નથી તમારા પર અમે ભીખ માંગતા. બરાબર છે, અમારા લોકોએ જમીન આપી છે ને રોજગારી જોઈએ. પરમિટન કરો તમે. બરાબર છે, બહાર ના આવે છે, વરસ નથી થતું, પરમિટન કરી નાખો. અમારા લેન્ડ લુઝરો છે, કેમ એમને કરતા નથી? આ દ્રશ્ય ઝઘડિયા જીઆઈડીસી ના છે. ગઈકાલે બપોરથી એમએલએ ચૈતર વસાવા અને જે ત્યાં કામ કરતા કંપનીના લોકો છે એ બધા ધરણા પર બેસી ગયા. નાઇટ્રેક્સ કંપનીની સામેના ધરણા હતા અને માત્ર નાઇટ્રેક્સ કંપની જ નહીં, જેટલી પણ ખાનગી કંપનીઓ છે એ જે લોકો કામ કરે છે એમનું શોષણ કરે છે એ વાત સાથે ચૈતર વસાવા ધરણા પર બેઠા. એમનું મિનિમમ વેગેજથી લઈને એમનું ઇન્સ્યોરન્સથી લઈને બીજી બધી જે સમસ્યાઓ છે એ સમસ્યાઓને લઈને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. કંપનીની બહાર ધરણા પર બેઠા. એના પછી દ્રશ્ય આવ્યા કે ત્યાં જ લાંબા સમય સુધી એટલે મોડી રાત સુધી ત્યાં ધરણા પર હતા. આજે પણ જો એમને જવાબ નહીં આપે કંપની તો એ ધરણા પર બેસવાના છે એવી વાત એમણે કરી છે. ગઈકાલે મોડી રાત્રે જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે કર્મચારીઓને એવું સમજાવી રહ્યા હતા કે આપણો આ લેબર લો છે અને આ લો પ્રમાણે કામ થવું જોઈએ, પણ એ રીતના કોઈ કંપની કામ કરતી નથી. કોઈ જ કંપની એ લેબરને એના ન્યાય, એના હકનો પગાર નથી આપતી, એના હક માટેનું જે પણ હોય એ નથી આપી રહી, એટલે ધરણા કરવા પડે છે. એક દ્રશ્ય એવા પણ સામે આવ્યા કે જેમાં ચૈતર વસાવા રસ્તા પર બેઠા છે અને ત્યાં જ ચા પી રહ્યા છે. એટલે લાંબા સમયથી એ ધરણા પર જ્યાં બેઠા છે પલોઠી વાળીને, એ હવે કેટલા સમય સુધી ચાલે છે, કંપની શું જવાબ આપે છે જોવાનું રહ્યું. અત્યારે ગઈકાલથી જે ધરણા પર બેઠેલા ચૈતરભાઈ અને કર્મચારીઓ છે એ શું કહી રહ્યા છે તે જોઈએ. नहीं नहीं अंदर नहीं, बुला लो जो भी HR बेचार जो होगा. तुम आप रिटायर हो? नहीं आप तो बोल रहे थे मेरे अंडर में नहीं, मेरे पास वो यहाँ देखो भाई, અહીંયા નિરાકરણ આવવું જોઈએ. હા અંદર બેસીને ફલાણું ઢીકણું. અમે તમારી જેવી એસી ચેમ્બરમાં બેહવા નથી આવ્યા. 2 દિવસથી આ લોકોને મોકલું છું, તમને ભાન નથી પડતી? અરે મારે જવાનું છે અહીંયા પાછું. તો પછી અમારા માણસો આવે એટલે બે નિરાકરણ લાવી દેવાનું હોય ભાઈ તમારે. હા લાવો આ ભાઈ, આનું નિરાકરણ તમે ફટાફટ લાવો. અમારે આવવાનું બધું કામ ધંધા છોડીને. હા એવું બધું મગજમાં બધું હોય ને કાઢી નાખવાનું. હા જમીનો આપી છે અહીંયા. હા એમને એમ નથી તમારા પર અમે ભીખ માંગતા. બરાબર છે, અમારા લોકોએ જમીન આપી છે ને રોજગારી જોઈએ. પરમિટન કરો તમે. બરાબર છે, બહાર ના આવે છે, વરસ નથી થતું, પરમિટન કરી નાખો. અમારા લેન્ડ લુઝરો છે, કેમ એમને કરતા નથી? એવું બીજું બધું બંધ કરી દેજો. હા પોલીસના ભરોસે આ બધું અમે ડરાવીશું, અમારા લોકોને બીવડાવીશું ને અમે બધું કરી લઈશું. 2-4 ભાજપના નેતાઓને હપ્તા મોકલાવીશું, 2-4 પોલીસ અધિકારીઓને હપ્તા મોકલાવીશું, બધું ચાલી જશે. હા બરાબર છે, એટલે આના નિરાકરણ લાવો તમે. હા હમણાં અભિહાલ તમને અમે કીધું તું ને, વાત કરી રાખજો ઉપર બધા હાથે. એટલે હમણાં વાર ની વાયદો નહીં, અહીંયા નિરાકરણ લાવો, નહીં તો અમે અહીંયા બેસીએ છીએ. કોઈ અંદર નહીં, કોઈ બહાર નહીં, પછી થશે આર પાર નું. આ તમને કહી દીધું. એ કઈ ધંધા છે ભાઈ? અમારે 2 દિવસથી બિચારા આગેવાનો આવે છે, આટલા લોકો આવે છે, એટલે તમે સમજો લા. અમારા વિસ્તારમાં તમારે અહીંયા બધું અમારું હવા પ્રદૂષણ, જળ પ્રદૂષણ, અમારી જમીનો લઈ લીધી, અમારી પ્રકૃતિ લઈ લીધી. બરાબર છે ને? અમારા લોકોને રોજગારી આપવામાં જાણે કે બહુ મોટો ઉપકાર કરતા હોય એવી ભાષા વાપરો તમે. હા એ બધું બંધ કરી દેજો. હા ચાલો ભાઈ, ડિસિઝન લો. કોણ છે તમારી સાથે બીજું? બોલો. અમારી માંગણી છે, પૂરી કરો. બાકી આજે અમે નાઇટ્રેક્સ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપની જે ઝઘડિયા ખાતે છે એ કંપનીના ગેટ પર એ કંપનીમાં કામ કરતા અહીંના સ્થાનિક વર્કરો સાથે અમારે ધરણા પ્રદર્શન પર મજબૂરન બેસવું પડ્યું છે. આ કંપનીની શરૂઆત 2011માં થઈ અને ત્યારથી કામ કરતા કામદારોને આજ દિન સુધી ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ 1947 મુજબ અને એ જ પ્રકારે મિનિમમ વેજ એક્ટ 1948 મુજબ અને એ જ પ્રકારે સેલરી બોનસ 1953 મુજબ આ લોકોને આજ દિન સુધી આ કંપની દ્વારા એક પણ કર્મચારીને પગાર સ્લીપ આપવામાં નથી આવતી, એમનામાં PF બુક આપવામાં નથી આવતી, આ કર્મચારીની ઇન્ક્રીમેન્ટ વધારો કરવામાં નથી આવતો. ત્યારે એક બાજુ સરકાર કાયદા પર કાયદા બનાવતી જાય છે, એમનું શ્રમ નિયોગ
નિયામક કાયદા પર કાયદા, પરિપત્ર પર પરિપત્ર બનાવતા જાય છે અને આ વિસ્તારમાં જેટલી પણ કંપનીઓ છે એ અહીંના સ્થાનિક કામદારોને માત્ર ને માત્ર એક લેબર તરીકે, એક શ્રમિક તરીકે એમનું શોષણ કરે છે. આ એ જ વર્કરો છે જેમણે આ કંપનીને પાયામાંથી ઊભી કરી છે. શરૂઆતમાં 100 ટન એનું પ્રોડક્ટ હતું, એની જગ્યાએ આજે 1200 ટનનું પ્રોડક્શન આ લોકો પર મંથ કરે છે. કંપની એટલું ગ્રોથ કરેલી છે, એટલી ઓફ થયેલી છે કે બીજો પ્લાન્ટ પણ અહીંયા બાજુમાં જ નાખી રહી છે, પણ 12 વર્ષના કર્મચારીને આજ દિન સુધી એનો પગાર વધારો મળ્યો નથી, આજ દિન સુધી એને મેડિક્લેમ મળ્યો નથી, એને પીએફ એડ કરવામાં નથી આવ્યું, પગાર સ્લીપ એમને મળી નથી. ત્યારે આવી તો કેટલી કંપનીઓમાં આ બહારથી આવેલા લોકો આ પ્રકારની શોષણ કરે છે. ત્યારે લેબર એક્ટ 1970 મુજબ આ કર્મચારીઓને ન્યાય મળે, એમનો પગાર વધારો મળે, એમને લેબર ડાયરેક્ટ કંપની થ્રુ જ એમને કંપનીના એમ્પ્લોય તરીકે લેવામાં આવે, આ માંગણી સાથે અમે ધરણા પર બેઠા છે. અને આ જ પ્રકારે ઘણી કંપનીઓમાં પણ અન્યાય થાય છે. ત્યારે એવા લોકોને પણ હું કહેવા માંગુ છું, આજે અમે શાંતિથી આ નાઇટ્રેક્સ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ગેટ પર બેઠા છે. તમે આજે આ લોકોને બધાને સહકાર આપવા માટે, સમર્થન આપવા માટે અહીંયા પધારો. આવનારા દિવસોમાં તમારી કંપની પણ સરકારના ધારાધોરણો મુજબ તમને નિયમિત એમની ગાઈડલાઈન મુજબ પગાર ધોરણ નથી આપતી, લાભો નથી આપતી, તો તમારા માટે પણ આ લોકો આવનારા દિવસોમાં તમારા સમર્થનમાં હશે, અમે પણ તમારા સમર્થનમાં હશું. ત્યારે આજની આ ધરણાના કાર્યક્રમમાં અમે 100 બેઠા છે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, અઠવાડિયું બેસવું પડશે તો આપણે બેસીશું. અને એમાં તમારા સમર્થનની જરૂર છે. ત્યારે વાલિયા હોય, ઝઘડિયા હોય, અંકલેશ્વર, દહેજ હોય, પાનોલી હોય કે આજુબાજુ વિસ્તારથી આ વિસ્તારમાં કામ કરતા તમામ લોકોને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ કંપનીના વર્કરોના હિત માટે, આ જીઆઈડીસીમાં કામ કરતા તમામ લોકોના હિત માટે આપણે સૌ એક થવું પડશે. સૌ પોતાનો એક દિવસનો સમય આપીને આ આંદોલનમાં સમર્થન આપો અને આ આંદોલનને સફળ બનાવીને તમામ વિસ્તારોની જીઆઈડીસીઓમાં સમાન કામ, સમાન વેતનનો ધારો લગાડાવીએ. અને જે લોકો બહારથી આવે છે એમને તરત પરમિટન્ટ કરવામાં આવે છે, અને જે લેન્ડ લુઝરો છે, જેમણે જમીનો આપી છે, એમને પરમિટન્ટ નથી કરવામાં આવતા. ત્યારે એ દિશા તરફ પણ આપણે માંગણી લઈને આગળ વધવાનું છે. તો આ આંદોલનમાં બધા જ લોકો સમર્થન આપે. આપણે શાંતિપ્રિય રીતે કંપનીના ગેટની આગળ ધરણા પર બેઠા છે, જ્યાં આવીને તમે પણ બેસો અને અમને ન્યાય માટેની આપણી સૌ માંગણી કરીએ. એ જ વિનંતી સાથે બધાને જય આદિવાસી, જય જોહાર.